નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વર ઝઘડિયા જેડીસીની રેડ એન્ડ ટેલર કંપનીના કર્મચારીઓને લઈ જતી કાર ધારોલી ચોકડી નજીક પલટી મારી જતા કાર ચાલક સહિત 6 વ્યક્તિઓ પૈકી એક કર્મચારીનું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર 5 કર્મચારીઓને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। ઝઘડિયા તાલુકામાં અવારનવાર નાની મોટી અકસ્માતોની ઘટના બનતી રહે છે, જેમાં કેટલીક ઘટનાઓ જીવલેણ સાબિત થઈ રહી છે। ઝઘડિયા જેડીસીમાં આવેલ રેડ એન્ડ ટેલર ઇન્ટરનેશનલ કંપનીની એક અર્ટિગા કાર આજરોજ વહેલી સવારે કંપનીના 5 જેટલા કર્મચારીઓને લઈને ઝઘડિયાના ધારોલી ગામ તરફથી જેડીસી ધારોલી ચોકડી તરફ આવી રહી હતી। તે દરમિયાન ધારોલી ચોકડી પહેલા અર્ટિગા કારના ચાલકે કારને બેદરકારીપૂર્વક પૂર ઝડપે ચલાવતા કાર પલટી મારી ગઈ હતી। કાર ચાલક સહિત કારમાં સવાર 6 કર્મચારીઓ પૈકી નેત્રંગના અક્ષય કરમશીભાઈ વસાવાને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઘવાયેલાઓને પહેલા વાલિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ તેઓને વધુ સારવાર અર્થે કંપની દ્વારા અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માત અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।